હલો, ગુડ ઇવનિંગ એવરીબડી. પ્રભુનો મહિમા, પ્રભુને માન મહિમા અને ગૌરવ હું આપું છું અત્યારે સાંજે. લોકડાઉન પાછું 15 દિવસ 2 અઠવાડિયા ખેંચાઈ ગયું. ઘણા બધા ને પ્રોબ્લેમ્સ થયા, ઘણા બધા ખુશ થયા. મુશ્કેલીનો સમય છે, તકલીફોનો સમય છે, એની સાથે સાથે કુટુંબમાં સાથે રહેવાનો પણ સમય છે. પૈસાની તકલીફો, ઘરમાં તકલીફો, બીમારીઓ, બધી પરિસ્થિતિઓની વચ્ચે પ્રભુના વચનો આપણે સાંભળી શકીએ છીએ અને માણી શકીએ છીએ. માટે ઈશ્વર પિતાનો આપણે આભાર માનીએ છીએ. અત્યારનો સમય અઘરો છે ને મુશ્કેલીમાં છે, પણ પ્રભુ આપણે સર્વને સંભાળે છે અને એના માટે ઈશ્વર પિતાનો આભાર માનીએ છીએ. બધા આવે ત્યાર સુધી 2 મિનિટ રાહ જોઈએ. અને આજે જે સબ્જેક્ટ છે કે આપણા જીવનમાં ઈશ્વરની ઈચ્છા શું છે, વોટ ઇઝ ધ વિલ ઓફ ગોડ ઇન અવર લાઈફ, એ આપણે કેવી રીતે જાણી શકીએ એ બાબત છે. તો ઈશ્વરની ઈચ્છા આપણા જીવનમાં પૂર્ણ થાય એવી પ્રાર્થના છે. એક ગીત હું ગાવા માગું છું, 1-2 લાઈન મને જેટલી યાદ આવશે એ પ્રમાણે ગઈશ. તેરી ઈચ્છા પૂરી હો જાય. तेरी इच्छा पूरी हो जाए, हाथों में तेरे जीवन है ये, मैं मिट्टी हूँ तू है कुम्हार, मुझको उठा, मुझको बना. मैं मिट्टी हूँ तू है कुम्हार, मुझको उठा, मुझको बना. अपनी मर्जी पर मैं चलता रहा, तुझको कभी भी अपना ना कहा, लेकिन प्रभु आज से मैं तेरे क्रूस को ले लेता हूँ, लेकिन प्रभु आज से मैं तेरे क्रूस को ले लेता हूँ. तेरी इच्छा पूरी हो जाए, हाथों में तेरे जीवन है ये, मैं मिट्टी हूँ तू है कुम्हार, मुझको उठा, मुझको संभाल, मुझको उठा, मुझको बना. હાલેલુયા, હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. પ્રભુને મહિમા. આપણે આપણા જીવનમાં ઈશ્વરની ઈચ્છા પૂરી થાય એ બહુ જરૂરી છે. કારણ કે અત્યારે જ્યારે આ પરિસ્થિતિમાં આપણે જીવી રહ્યા છીએ, ગઈ વખતે આપણે જોયું કે જગતની અંદર ભયંકર બીમારીઓ, તકલીફો, મુશ્કેલીઓ અને આવા સમયની અંદર માણસ તરીકે આપણે જાણવું બહુ જરૂરી છે કે ઈશ્વરની ઈચ્છા શું છે. અત્યારે બધા કન્ફ્યુઝનમાં છે. નોબડી નોઝ કે ઈશ્વરની ઈચ્છા શું છે. આપણા જીવનોની પરિસ્થિતિઓને માટે, જગતની પરિસ્થિતિઓને માટે, કુટુંબની પરિસ્થિતિઓને માટે, સમાજની પરિસ્થિતિઓને માટે, બધાને માટે ઈશ્વરની ઈચ્છા શું છે એ જાણવું જરૂરી છે. એ કેવી રીતે જાણવાનું? અને પ્રભુના વચનો દ્વારા આપણે આજે એ શીખવા માગીએ છીએ. હું આજે જે સંદેશો આપવાનો છું, ગઈ વખતે જે આપ્યો તેના કરતાં થોડો ઓછો સમય લેવા પ્રયત્ન કરવાનો છું. કારણ કે આ સંદેશો મેં 2 ભાગમાં વહેંચ્યો છે. એક આજે લઈશું એનો થોડો ભાગ, અને બીજો આવતા શનિવારે આપણે લેવાના છે. આપણે જે લેવાના છે આજે એ
ઈશ્વરની જે હું તમને આજે પ્રભુના વચનો દ્વારા શીખવાડવા માગું છું એ છે કે ઈશ્વરની ઈચ્છા આપણે કેવી રીતે શોધી શકીએ. ઈશ્વરની ઈચ્છા શોધવા માટે બાઇબલ પ્રમાણે, પ્રભુના વચનો પ્રમાણે કેટલાક નિયમો છે. ગમે તે રીતે ઈશ્વરની ઈચ્છા ના શોધાય. કેટલીક એની લાયકાતો છે, આપણે એ પ્રમાણે એલિજિબલ હોવા જોઈએ. પ્રભુ ગમે તેને એની ઈચ્છાઓ પ્રગટ કરતા નથી, બરાબર. તો આપણે એ નિયમો શીખવાના છે આજે આપણે. અને ઈચ્છાઓના પ્રકાર, પ્રભુ કેવી ઈચ્છા, કેટલા પ્રકારની ઈચ્છા પ્રભુ રાખે છે, એ આજે આપણે શીખવાના છે. પછી આવતા શનિવારે જે આપણે શીખીશું એ પ્રભુની ઈચ્છા એ કેવી રીતે પ્રગટ કરે છે, અને એ ઈચ્છાઓ જ્યારે આપણી આગળ પ્રગટ કરે તો એ પ્રગટ કોની આગળ કરે, એની લાયકાતો, એના લક્ષણો શું હોય છે એ વ્યક્તિના, એ આપણે આવતા શનિવારે જોવાના. આજે આપણે 2 નિયમ શીખવાના છે કે પ્રભુની ઈચ્છા જાણવા માટે શું નિયમો હોય, અને ઈશ્વરની કેટલા પ્રકારની આપણા માટેની ઈચ્છાઓ છે, ઈશ્વરના ઈચ્છાના પ્રકાર, એ બાબતો આજે આપણે જોવાના છે. પ્રભુનો આભાર માનીએ કે આ સમય ઈશ્વરે આપણને આપ્યો, ને પ્રભુના વચનો શરૂ કરતાં પહેલાં આપણે આપણી આંખો બંધ કરીએ ને પ્રભુ સામે સહાય માગીએ. પ્રભુ, અમે અમારી આંખો તમારી સમક્ષ ઊંચી કરીએ છીએ, કારણ કે સહાય કરનાર ઈશ્વર તમે છો. અને પ્રભુ, મારી જાતને તમારા હાથમાં સોંપું છું. પ્રભુ, તમે મારી સહાયને મદદ કરો. મારા દરેક પાપો, તમારી વિરુદ્ધમાં કરેલા મારા કૃત્યો, મારા અપરાધો, પ્રભુ અત્યારે હું તમારી સમક્ષ કબૂલ કરું છું. મને માફ કરો, જેથી કરીને પ્રભુ તમારું વચન મારી દ્વારા સ્પષ્ટપણે આવે. મુજ અબળ પાત્રને તમારા હાથમાં સોંપું છું. મારી નિર્બળતામાં પ્રભુ તમારું સામર્થ્ય પ્રગટ થાય એવું તમારી પાસે માગું છું. અત્યારે આ જગ્યા પરથી, આ સમય પરથી, અને અમારી જાતો પરથી, અને આ સિસ્ટમ ઉપરથી અંધકારની તમામ સત્તાઓને, અંધકારની તમામ બાબતોને ઈશ્વરના નામમાં હું તોડી નાખું છું. ઈશ્વરના લોહીમાં પ્રભુ હું ઢાંકું છું આ સર્વને. તમારી કૃપા પ્રભુ અમારી પર આવવા દેજો. અને તમારી ઈચ્છા છે કે તમારા લોકોને તમે જે રીતે વચન આપવા માટે ઈચ્છો છો એ પ્રમાણે પ્રભુ તમે મારી સહાયને મદદ કરો એવું તમારી પાસે માગું છું. અમારી પ્રાર્થનાને વિનંતી પ્રભુ ઈશ્વરના નામમાં ગુજારું છું. માટે સાંભળો અને અમારો સ્વીકાર કરો બાપ. આમેન. સારું, તો દરેક વ્યક્તિના જીવનની અંદર એને એક મહેચ્છા હોય છે, એને એવી ઈચ્છા હોય છે કે મારા જીવનમાં હું ઈશ્વરની ઈચ્છા જાણી શકું. પ્રભુ આપણા દરેકના જીવનને માટે ઈચ્છા અને યોજનાઓ એની પાસે હોય છે. દરેક સારા મોટા પ્રસંગોમાં ઈશ્વરની ઈચ્છા જાણવી એ બહુ જ જરૂરી છે. અને એટલા માટે ટુડે નાઇટ આઈ એમ ગોઈંગ ટુ એસ્ટાબ્લિશ અ ક્રિસ્ટલ ક્લિયર ટ્રુથ અબાઉટ ધ વિલ ઓફ ગોડ ફોર અવર લાઈફ. આપણા જીવનને માટે ઈશ્વરની શું ઈચ્છા છે એ સત્ય, પરમ સત્ય જે બાઇબલ પ્રમાણેનું છે એ હું તમારી આગળ પ્રગટ કરવા કહું છું. કારણ કે આઈ એમ ડિપેન્ડન્ટ એઝ યુ આર ડિપેન્ડન્ટ ઓન ધ ટ્રુથ. બાઇબલનું જે સત્ય છે એની પર હું આધાર રાખું છું, તમે પણ આધાર રાખો છો. બાઇબલ આપણને કહે છે કે તમે સત્યને જાણશો અને સત્ય તમને મુક્ત કરશે. સો વી નીડ ટુ ફાઇન્ડ ધ ટ્રુથ રિગાર્ડિંગ ધ વિલ ઓફ ગોડ ફોર અવર લાઈવ્સ ફ્રોમ ધ વર્ડ ઓફ ગોડ. અને આ જગતમાં દરેક વ્યક્તિના જીવનને માટે ઈશ્વરે પ્લાનિંગ્સ કરી રાખ્યા છે. એની સંપૂર્ણ ઈચ્છા છે આપણા જીવન માટે. એણે પહેલેથી યોજનાઓ કરી રાખી છે. અને એ બાબત હું અત્યારે તમારી આગળ થોડીક જોવા માગું છું. અને જો કીર્તશાસ્ત્રનો 139મો અધ્યાય, ઈશ્વરે આપણા જીવનોને માટે ઈચ્છાઓ અને યોજનાઓ કરી રાખી છે પહેલેથી, એ બાબતો થોડીક જોવા માગે છે. અને એટલા માટે ગીતશાસ્ત્રોનો 139મો અધ્યાય તેની 13મી કલમથી આગળ હું વાંચું છું. જે કલમ છે એ 16મી કલમ અગત્યની છે, પણ આગળ તમને એનો પ્લેટફોર્મ મળે એટલા માટે વાંચું છું. મારું અંતઃકરણ તે ઘડ્યું છે, અને મારી માના પેટમાં તે મારી રચના કરી છે. ભય તથા આશ્ચર્ય પમાડે એવી રીતે મને રચવામાં આવ્યો છે. માટે હું તારી આભાર સ્તુતિ કરીશ. તારા કામ આશ્ચર્યકારક છે, અને મારો જીવ સારી પેઠે જાણે છે. જ્યારે મને અદૃશ્ય રીતે રચવામાં આવ્યો, અને પૃથ્વી પર છેક નીચલા ભાગમાં, એટલે કે માના પેટમાં, પૃથ્વી પર છેક નીચલા ભાગમાં વિવિધ કરામતથી મને ગોઠવવામાં આવ્યો, ત્યારે પણ મારું ખોડ્યું તને અજાણ્યું ન હતું. મારો ગર્ભ તારી આંખોએ જોયો છે, અને મારું એકે અંગ થયેલું ન હતું, ત્યારે પણ તેઓ સર્વ, એટલે એક અંગ, તેમ તેઓના ઠરાવેલા સમયો, એટલે મારા અંગના ઠરાવેલા સમયો તારા પુસ્તકમાં લખેલા છે. અમેઝિંગ, બરાબર. મારા માના પેટમાં મારું ફલાનીકરણ થયું,
મારો એક કોષ ઉત્પન્ન થયો, ફિટસ ઉત્પન્ન થયું એનો સમય, અને ત્યાર પછી મારું માથું, મારી આંખ, મારા નાક, મારું મોં, મારું કાન અને મારા હાથ પગ ને બધું જે કંઈ પણ થયું એ બધી બાબતો અહીંયા આગળ આપણને ગીત કરતા શું કહે છે કે તારા સમયમાં, તારા પુસ્તકની અંદર એના દરેક સમયો, એટલે 9 મહિના મારી માના પેટમાં હું રહ્યો ત્યાર એ દરેક સમયો, ત્યાં શું શું બન્યું એ દરેક સમયો કહે છે કે તારા પુસ્તકની અંદર નોંધેલા છે. એનો અર્થ એ થયો કે 9 મહિના પછી હું જ્યારે આ પૃથ્વી પર આવ્યો ત્યારે ઈશ્વર મને છોડી દીધો નહીં. જ્યારે ગર્ભાધાન દરમિયાન મારા સમયો નોંધેલા છે, તો મારા જન્મ પછી હું મરીશ ને ત્યાર સુધી એ મારા દરેક કાર્યોના સમયો એમાં ઈશ્વરની ઈચ્છા છે, ઈશ્વરના પ્લાનિંગ્સ છે, ઈશ્વરની યોજનાઓ છે. એટલે એક વાત તો ચોક્કસ છે કે ઈશ્વરે મારા જીવન માટે ઘણી બધી ઈચ્છાઓ અને પ્લાનિંગ્સ કરી રાખ્યા. જો યિર્મયાહ પ્રબોધકનું પુસ્તકને તેનો 1લો અધ્યાય અને 4થી ને 5મી કલમ હું વાંચીશ. જૂના કરારમાં 656મું પાન, યિર્મયાહ પ્રબોધક 1લો અધ્યાય 4થી કલમમાં કહે છે, યહોવાનું વચન મારી પાસે આ પ્રમાણે આવ્યું. યિર્મયાહ કહે છે, યહોવાનું વચન મારી પાસે આ પ્રમાણે આવ્યું, ગર્ભસ્થાનમાં ઘડ્યા પહેલાં મેં તને ઓળખ્યો હતો. આ ઈશ્વર કહે છે. શું કહે છે? યિર્મયાહને શું કહે છે કે ગર્ભસ્થાનમાં ઘડ્યા પહેલાં મેં તને ઓળખ્યો હતો, અને ગર્ભસ્થાનમાંથી બહાર આવ્યા પહેલાં મેં તને પવિત્ર કર્યો હતો, અને પ્રજાઓને સારું મેં તને પ્રબોધક નિમ્યો છે. એનું ફલિનીકરણ એના ગર્ભમાં, માના ગર્ભમાં થયું ને એ પહેલાંથી ઈશ્વરની ઈચ્છા યિર્મયાહ માટે શું હતી? હી વિલ બીકમ અ પ્રોફેટ. એ પ્રબોધક બનશે. ઈશ્વરની ઈચ્છા એની માટે એ હતી કે એ ઈશ્વરનો સેવક બનશે. દેટ વોઝ હિઝ પરફેક્ટ વિલ ફોર ધ યિર્મયાહ. એ ઈશ્વરની સંપૂર્ણ ઈચ્છા યિર્મયાહ માટે હતી. અને એ જ રીતે જ્યારે આપણે આપણા જીવનની અંદર પ્રભુ ઈચ્છાઓ અને યોજનાઓ ઘડે છે અને આપણો જન્મ થાય છે ને ત્યારથી જ એ જ રીતે જેમ ઈશ્વર આપણા માટે ઈચ્છાઓ રાખે છે ને એ જ પ્રમાણે ઈશ્વરની ઈચ્છાઓથી વિમુખ લઈ જવાના માટે શૈતાન પણ કાવા દાવા કરતો હોય છે. શૈતાન પણ યોજનાઓ કરી રાખે છે, પ્લાનિંગ્સ કરી રાખે છે, અને એ પણ કાર્યરત થઈ જાય છે કે એ આપણને ઈશ્વરની ઈચ્છાની વિરુદ્ધ લઈ જાય. હી મેક્સ પ્લાન્સ ટુ મેક અસ ગો અવે ફ્રોમ ધ વિલ ઓફ ગોડ. ઈશ્વરના ઈચ્છાઓથી આપણને દૂર લઈ જવાના માટે એ શૈતાન પણ કાર્યરત થઈ જાય છે. હવે ઇટ ઇઝ અપ ટુ યુ. આપણી ઉપર છે કે આપણે કોની ઈચ્છા પૂરી કરીએ છીએ. આપણે શૈતાનની ઈચ્છા પૂરી કરીને જેમ મેચ્યોર થતા જઈએ એમ પછી ઈશ્વર એના પ્લાનિંગ્સ, એની ઈચ્છાઓ આપણા જીવનના પ્રસંગોપાત આવતી જાય ને એ પ્રમાણે આપણે ચાલીએ છીએ કે પછીથી શૈતાન આપણને ભરમાવે, લોભાવે, અને ઈશ્વરથી ઈચ્છા. શૈતાનનું એક જ કામ છે, તમારા માટે ઈશ્વરે જે ઈચ્છાઓને, યોજનાઓને, પ્લાનિંગ્સને ઈરાદા કર્યા છે એનાથી તમને વિમુખ ફેરવી દે, એનાથી તમને વિમુખ ફેરવી દે. અને ઇટ ઇઝ અપ ટુ યુ. એ તમારા માટે છે. એ આપણા કે આપણે કોની સેવા કરીએ. આપણા માટે જીવનમાં ઈશ્વરની મરજી શું છે એ જાણવું બહુ જરૂરી છે. અને જો આપણે શૈતાનને હરાવવું હોય તો ઈશ્વરની મરજી આપણા માટે શું છે એ જાણવું બહુ જરૂરી છે. હવે દેવની મરજી આપણે કેવી રીતે જાણી શકીએ? ઈશ્વરની મરજી આપણે જાણવી હોય તો કેવી રીતે આપણે જાણી શકીએ? તો 1 થેસાલોનિકી અને એનો 5મો અધ્યાય અને 16થી 22મી કલમમાં કંઈક એવી બાબતો આપણને કહેવામાં આવી છે. શું કહે છે? 1 થેસાલોનિકી 5મો અધ્યાય 16થી બાબતમાં કહે છે કે 16મી કલમ કહે છે, સદા આનંદ કરો, નિત્ય પ્રાર્થના. આ બધી આપણા જીવન માટે ઈશ્વરની ઈચ્છાઓ છે ઇન જનરલ. સદા આનંદ કરો, નિત્ય પ્રાર્થના કરો, દરેક સંજોગોમાં આભાર સ્તુતિ કરો, કેમ કે તમારા વિશે ખ્રિસ્ત ઈસુમાં દેવની મરજી એવી છે. પછી કહે છે, આત્માને ના હોલવો, પ્રબોધને તુચ્છ ના ગણો, સઘળાની પારખ કરો, અને જે સારું છે તેને ગ્રહણ કરો, અને દરેક પ્રકારની દુષ્ટતાથી દૂર રહો. આ આપણા જીવનમાં ઈશ્વરની ઈચ્છાઓ છે ઇન જનરલ. ઈશ્વરની સ્પેસિફિક અને પર્ટિક્યુલર ઈચ્છાઓ બધી બહુ છે, બરાબર. પણ ઈશ્વરના બાળકો માટેની ઇન જનરલ શું કહે છે કે આભાર સ્તુતિ કરો, અને આત્માને ના હલવો, અને પ્રબોધને તુચ્છ ના ગણો, અને સઘળાની પારખ કરો, અને સારું છે ગ્રહણ કરો, અને દરેક પ્રકારની દુષ્ટતાથી દૂર રહો. આ બધી ઈચ્છા કહે છે કે આ ઈશ્વરની ઈચ્છા છે ને એ ઈશ્વરની ઈચ્છા શું કરે છે? દેવ શું કહે છે? તો કહે છે કે જો 18મી કલમમાં કહે છે, કેમ કે તમારા વિશે ખ્રિસ્ત ઈસુમાં દેવની મરજી એટલે કે ઈચ્છા એવી છે. આપણા વિશે ઈશ્વરની ઈચ્છા ખ્રિસ્ત ઈસુમાં જ
પૂર્ણ થાય છે, ખ્રિસ્ત ઈસુમાં જ પ્રગટ થાય છે, ખ્રિસ્ત ઈસુમાં જ ઈશ્વર એક્સપોઝ કરે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત વગર દેવ તેની ઈચ્છા આપણને રિવીલ કરતો નથી. ધીસ ઇઝ સનાતન ટ્રુથ. આ એક નિયમ છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત સિવાય તમે કોઈ પણ રીતે ઈશ્વરની ઈચ્છા તમે જાણી શકતા નથી. આપણા જીવનમાં જો પ્રભુ ઈસુ ખ્રિસ્તે પણ શું કીધેલું કે મારા સિવાય બાપની પાસે કોઈ આવી શકતું નથી. આપણે ઈશ્વર પાસે જવું હોય તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત સિવાય જઈ શકતા. એનો અર્થ એવો થયો કે પ્રભુ ઈસુ ખ્રિસ્તની સાથે અંગત સંબંધ બાંધવો પડે. પ્રભુ ઈસુ ખ્રિસ્તની સાથે એક પર્સનલ રિલેશનશિપ લેવા પડે. તમારા જીવનમાં તેની ઈચ્છા શું છે એ તો જ પ્રગટ થશે. ઇફ યુ આર વેરી ક્લોઝ ટુ જીસસ ક્રાઇસ્ટ, અને તો જ ખ્રિસ્ત ઈસુમાં દેવ એની મરજી તમારી આગળ પ્રગટ કરશે, એ સિવાય નહીં. જો તમે પ્રભુ ઈસુ ખ્રિસ્તને ઓળખતા હશો તો જ તમે ઈશ્વરનો અવાજ પારખી શકશો. સો ઇટ ઇઝ ઓલ અબાઉટ અ પર્સનલ રિલેશનશિપ વિથ જીસસ ક્રાઇસ્ટ. ઇટ ઇઝ ઓલ અબાઉટ અ ક્લોઝ રિલેશનશિપ વિથ જીસસ ક્રાઇસ્ટ. એના સિવાય ઈશ્વરની ઈચ્છા તમે જાણી શકવાના નથી. ધીસ ઇઝ વન થિંગ. સેકન્ડ થિંગ, દુનિયામાં બે પ્રકારના લોકો છે. આ આખી દુનિયાની અંદર બે પ્રકારના લોકો છે. અને પહેલાં તો એવા છે કે જે પ્રભુ ઈસુ ખ્રિસ્તને અંગત રીતે ઓળખે છે, અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત પણ એમને ઓળખે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત તો બધાને ઓળખે છે, પણ કહે છે કે જે મારા પોતાના છે એને હું ઓળખું છું. બરાબર? એટલે પહેલાં લોકો તો એવા છે કે જે પ્રભુ ઈસુ ખ્રિસ્તને ઓળખે છે, અને બીજા લોકો એવા છે, બીજા પ્રકારના લોકો એવા છે કે જે પ્રભુ ઈસુ ખ્રિસ્તને ઓળખતા નથી અથવા તો ઓળખવા માંગતા નથી. બરાબર? એ દે નોઝ. ઘણા બધા લોકો એવા છે કે જે ઓળખે છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ જગતમાં એ સાચો ઈશ્વર છે, પણ દે ડોન્ટ એક્સેપ્ટ ઇટ. એ માંગ એટલે પહેલાં લોકો કે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો સ્વીકાર કરે છે, એને ઓળખે છે, અને બીજા એ લોકો છે કે જે પ્રભુ ઈસુ ખ્રિસ્તને ઓળખતા નથી અથવા તો ઓળખવા માંગતા નથી. હવે જો યોહાનનું પુસ્તક તેનો 10મો અધ્યાય, યોહાનની સુવાર્તા તમે કાઢો અને તેનો 10મો અધ્યાય અને 14મી કલમમાં શું કહે છે? હું ઉત્તમ ઘેટાપાળક છું. આ પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે, હું ઉત્તમ ઘેટાપાળક છું. આગળ 15મી કલમથી, અને જેમ બાપ મને ઓળખે છે અને હું બાપને ઓળખું છું, તેમ મારા પોતાના મને ઓળખે છે. સી, ધીસ ઇઝ અમેઝિંગ થિંગ. જેમ કે છે પ્રભુ ઈસુ શું કહે છે કે હું મારા બાપને ઓળખું છું, મારો બાપ મને ઓળખે છે, એમ મારા ઘેટા, મારા માણસો, મારા લોકો, મારા પોતાના લોકો એ મને પર્સનલી ઓળખે છે. અને પછી 27મી કલમમાં શું કહે છે? મારા ઘેટા મારો સાદ સાંભળે છે. જો સાંભળો, ઈશ્વરનો અવાજ ઓળખવો બહુ જરૂરી છે. ઇફ યુ વોન્ટ ટુ નો ધ વિલ ઓફ ગોડ, યુ હેવ ટુ રેકગ્નાઇઝ હિઝ વોઇસ. પ્રભુનો સાદ તમે જો સાંભળશો ને, એ સાંભળવાના તમારે જો કાન તમે કેળવશો ને, દેન ઓનલી યુ વિલ બી એબલ ટુ નો ધ વિલ ઓફ ગોડ. શું કહે છે? અને જેમ શું કહે 27મી કલમ, મારા ઘેટા મારો સાથ સાંભળે છે, વળી હું તેઓને ઓળખું છું અને તેઓ મારી પાછળ ચાલે છે. અને 3જી કલમમાં શું કહે છે? 27મી કલમ પછી 10મો અધ્યાય 3જી કલમ, અને ઘેટા તેનો સાદ સાંભળે છે અને તે પોતાના ઘેટાને નામ દઈને બોલાવે છે. શું કહે છે? ઘેટા તેનો, એટલે કોનો? ભરવાડનો, ઈસુ ખ્રિસ્તનો. ઘેટા તેનો સાદ સાંભળે છે અને કહે છે એ પોતાના ઘેટાને નામ દઈને બોલાવે છે. એનો સાદ ઘેટા ઓળખે છે. વી નીડ ટુ નો ધ વોઇસ ઓફ ધ લોર્ડ. આ કાન કેળવવા પડશે જો પ્રભુની ઈચ્છા જાણવી હશે તો. અને પછી કહે છે, અને જો તમે એ કાન તમારા કેળવો ને, તો ઈશ્વર શું કહે છે ખબર છે? જે લોકોના કાન એના પ્રત્યે સેન્સિટિવ છે ને, જે એનો અવાજ ઓળખે છે ને, એના માટે ઈશ્વર શું કહે છે ખબર છે? બહુ અજાયબ. એ કહે છે એના ઘેટાને નામ દઈને બોલાવે છે. સંજુ, ફ્રાન્સિસ. અને મારો તરત જ રિસ્પોન્સ હોવો જોઈએ, બરાબર? હા પ્રભુ, હું આ રહ્યો. સમુએલ તો કહે છે કે હા બોલ યહોવા, કેમ કે તારો સેવક સાંભળે છે. તમારા હૃદયની અંદર એ તમને એ વસ્તુ તમારા પારખમાં હોવી જોઈએ કે અવાજ ઈશ્વર તરફથી આવેલો છે. કેટલું અજાયબ જેવી વસ્તુ છે. ઈશ્વરની ઈચ્છા તમારા જીવનમાં જાણવી હોય તો ઈશ્વરનો અવાજ ઓળખતા થવું પડશે. એ કાન કેળવવા પડશે, અને એવા કાન કેળવવા પડશે તો તમે પ્રભુના અવાજ પ્રત્યે જો તમારો કાન કેળવેલો છે ને, તો તમને બીજો કોઈ
અવાજ સંભળાશે ને તો તમને ખબર પડી જશે કે આ મારા ભરવાડનો અવાજ નથી. કારણ કે આ જગતની અંદર જ્યારે તમે ઈશ્વરની ઈચ્છા પ્રમાણે ચાલવા પ્રયત્ન કરો છો ને અને એનો અવાજ સાંભળવા પ્રયત્ન કરો છો ને ત્યારે એના જેવા સિમિલર કાઢતા અવાજો બીજા શૈતાન આપણને મૂકે છે, કન્ફ્યુઝ કરે છે. અને એટ દેટ ટાઈમ વિલ ગેટ કન્ફ્યુઝ કે કોનો અવાજ છે. તમારા હૃદયની અંદર એ ખાતરીપૂર્વક એ કન્ફર્મ હોવું જોઈએ કે ધીસ ઇઝ ધ વોઇસ ઓફ માય શેપર્ડ, મારા ભરવાડનો આ અવાજ છે. અને જો ચોથી કલમમાં શું કહે છે, ચોથી ને પાંચમી કલમ હું વાંચીશ, યોહાન 10માં ચોથી કહે છે કે ભરવાડ પોતાના ઘેટાની આગળ ચાલે છે. એ ક્યાં ચાલે છે? ભરવાડ પોતાના ઘેટાની આગળ ચાલે છે અને ઘેટા તેની પાછળ ચાલે છે, કારણ કે તેઓ તેનો સાદ ઓળખે છે. ઈશ્વરનો સાદ ઓળખે છે, એનો અવાજ કાન એમના ટેવાયેલા છે અને એટલે એનો અવાજ સાંભળતા સાંભળતા એની કોઈ ડાબે કે કોઈ જમણે નથી ફરી જતું, સાંભળતા સાંભળતા એની પાછળ જાય. પણ કહે છે કે અજાણ્યાની પાછળ, પાંચમી કલમ, અજાણ્યાની પાછળ તેઓ ચાલશે નહીં પણ તેની પાસેથી નાસી જશે, કેમ કે અજાણ્યાનો સાદ તેઓ ઓળખતા નથી. જો તમારે ઈશ્વરની ઈચ્છા તમારા જીવનમાં શું છે તો આ ટ્રેનિંગ તમારે લેવી પડશે કે આ ઈશ્વરનો અવાજ છે અને આ ઈશ્વરનો અવાજ નથી. જો આટલું તમને આવડી ગયું ને, અને એ કેવી રીતે આવડે એની માટેના નિયમો છે, એની માટેની લાયકાતો છે. કોઈ ગમે ત્યાં એની ટોમ, ડીક એન્ડ હેરી કેન નોટ રેકગ્નાઇઝ ધ વોઇસ ઓફ ગોડ એન્ડ કેન નોટ મેક અ કન્ફર્મ દેટ ધીસ ઇઝ અ વિલ ઓફ ગોડ ફોર માય લાઈફ. કોઈને એની માટે તમારે સેક્રિફાઈસ આપવા પડે, એની માટે તમારે ટ્રેનિંગ લેવી પડે પ્રભુની પાસે. એ નિયમો આજે આપણે શીખવાના છે ને એ બાબતો હું તમારી આગળ આજે કહેવાનો છું. માટે જો તમારા જીવનમાં ઈશ્વરની ઈચ્છા શું છે એ જાણવું હોય તો પહેલું પગથિયું એ છે કે તમારે એનો અવાજ પારખતા શીખવો પડશે. અને જ્યારે તમે એનો અવાજ પારખી શકશો, ક્યારે તમે પારખી શકશો? જ્યારે તમને એની સાથે અંગત રિલેશનશિપ, પર્સનલ રિલેશનશિપ, તમે પ્રભુ ઈસુ ખ્રિસ્ત સાથે અંગત સંબંધ હોય તો જ તમે એનો અવાજ સાંભળી શકશો. કારણ કે પ્રભુ શું કહે છે? હું એમને નામ દઈને બોલાવ્યો છું. અને જ્યારે પ્રભુ તમને નામ દઈને બોલાવે ને ત્યારે તમારો રિસ્પોન્સ હોવો જોઈએ કે અમારો ઈશ્વર છે. હા પ્રભુ, બોલી હવા, કેમ કે તારો સેવક સાંભળે છે. ને ધીસ ઇઝ ધ કી. અ સ્ટ્રોંગ રિલેશનશિપ વિથ ગોડ ઇઝ ધ કી. બરાબર. હવે 26મી કલમમાં શું કહે છે કે હવે પેલા આપણે અત્યારે જોયું એ મેં તમે બે પ્રકારના લોકોની વાત કરી કે જે ઈશ્વરને ઓળખે છે એ અને નથી ઓળખતા એ. આપણે અત્યારે જોયું ઈશ્વરને ઓળખે છે એમની વાત કરી. હવે જે નથી ઓળખતા એમની વાત. તો 26મી કલમમાં એમની માટે શું કહે છે? પણ તમે વિશ્વાસ કરતા નથી, આ પ્રભુ એમને કહે છે, કેમ કે તમે મારા ઘેટા નથી. તમે વિશ્વાસ કરતા નથી એટલે તમે મારા ઘેટા નથી, એટલે તમે મારા વિશ્વાસ કરતા નથી. અને 16મી કલમમાં શું કહે છે? પ્રભુ છોડી નથી દેતા. પ્રભુ તો બધાના સર્જનહાર છે. એ વિશ્વાસીના બી સર્જનહાર છે અને અવિશ્વાસીના બી સર્જનહાર છે. એની પર બી વધારે પ્રેમ રાખે છે. બરાબર. પ્રભુ તો માયાળુ ઈશ્વર છે, પ્રેમી ઈશ્વર છે. એ કોઈને તરછોડી નથી દેતો. અને શું કહે છે અહીં આગળ? અને આગળ કહે છે કે જો કહે છે કે 16મી કલમમાં મારા બીજા પણ ઘેટા છે જેઓ આ વાડામાં નથી, તેઓને પણ આ વાડામાં લાવવાની જરૂર છે. અને કહે છે તેઓ મારો સાદ સાંભળશે. એ લોકો પણ મારો સાદ સાંભળશે. એનો અર્થ એવો થયો કે તેઓ અત્યારે સાદ સાંભળતા નથી. અત્યારે એ લોકો પ્રભુનો સાથ સાંભળતા નથી. અને જો તમે સાદ સાંભળતા નથી તો પછી તમે ઈશ્વરની ઈચ્છા પણ જાણી શકતા નથી. ટુ નો ધ વિલ ઓફ ગોડ ફોર યોર લાઈફ યુ નીડ ટુ ટ્રેન યોર સેલ્ફ ટુ રેકગ્નાઇઝ ધ વોઇસ ઓફ યોર શેપર્ડ. તમારા ભરવાડનો સાદ સાંભળવા માટે તમારા કાન તમારે કેળવવા પડશે, તો જ તમે ઈશ્વરની ઈચ્છા સમજી શકશો અને જાણી શકશો. જેઓ પ્રભુ ઈસુ ખ્રિસ્તને પોતાના ઘેટા પાળક તરીકે સ્વીકાર્યા છે તેવો જ એનો સાદ ઓળખી શકશે, બીજા નહીં. અને જેઓ એનો અવાજ ઓળખી શકે છે એ જ એની ઈચ્છા જાણી શકશે અને બીજા નહીં. અને જેઓ તારણ પામેલા છે અને નવો જન્મ પામેલા છે અને અંગત તારનાર તરીકે પ્રભુનો સ્વીકાર કર્યો છે એ જ દેવની ઈચ્છા જાણી શકશે. કારણ કે દેવ ખ્રિસ્ત ઈસુમાં જ એની ઈચ્છા પ્રગટ કરે છે. ઈસુ સિવાય એની ઈચ્છા પ્રગટ કરતો નથી. સો તારણ પામવું, ઈચ્છા જાણવા માટે તારણ પામવું અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત સાથે અંગત સંબંધ કેળવવો, આ પહેલો નિયમ. કે પ્રભુની ઈચ્છા જાણવા માટે એનો અવાજ ઓળખવો. એનો અવાજ ક્યારે ઓળખો? કે જ્યારે તમારો એની સાથે અંગત સંબંધ હોય. ધીસ ઇઝ ધ ફર્સ્ટ રૂલ. હવે બીજી બાબત, અને ખૂબ અગત્યની બાબત, પ્રભુની ઈચ્છા કેટલા પ્રકારની છે? કયા પ્રકારની ઈચ્છા હશે? એમ તો બધી બહુ ઈચ્છા હોય છે, પણ એને 3 હેડિંગ્સ છે પ્રભુની ઈચ્છા. અને પહેલી જે પ્રભુની ઈચ્છાનો પ્રકાર છે દેટ ઇઝ ધ હિડન વિલ ઓફ ગોડ. ઈશ્વરની ગુપ્ત ઈચ્છાઓ, સિક્રેટ્સ. એ કોઈની આગળ રિવીલ કરતો નથી.
એ કોઈની પણ આગળ, જો પ્રભુ ઈસુ ખ્રિસ્તે શું કીધેલું ખબર છે કે એ ઘડી અથવા તો એ સમય બાપ સિવાય કોઈ જાણતું નથી, દીકરો પણ નહીં. બરાબર, એટલે એવા સમયો જે છે, અમુક એવા બાબતો છે કે ઈશ્વર એ મહાન બાબતો, દેટ યુ એન્ડ મી, અવર માઇન્ડ ઇઝ નોટ કેપેબલ ટુ અન્ડરસ્ટેન્ડ દેટ ઓલ થિંગ્સ. બરાબર, વી આર નોટ એલિજિબલ ફોર દેટ. એ પહેલી બાબત છે કે ઈશ્વરની પોતાની અંગત સિક્રેટ પ્લાન્સ અને સિક્રેટ ઈચ્છા છે, એ કોઈની પણ આગળ પ્રગટ નથી કરતો. એ એના સમયોની અંદર પ્રભુ એ પ્રગટ કરે છે. બીજી ઈચ્છા, આ પહેલી બાબત આપણે જોઈએ. હવે બીજી ઈચ્છા, ઈશ્વરની એક ઈચ્છાનો બીજો પ્રકાર છે, એન્ડ ગોડ હેઝ હિઝ પરફેક્ટ વિલ. બરાબર, એક સંપૂર્ણ ઈચ્છા આપણા અને એ સંપૂર્ણ ઈચ્છા, પરફેક્ટ વિલ એટલે શું? એટલે તમારા અને મારા જન્મ પહેલાં, ગર્ભાધાન પહેલાં કહે છે કે મારા અંગો અને એના સમયો એના પુસ્તકની અંદર, એટલે મારું આખું અસ્તિત્વ અને મારા જીવનની દરેક બાબતો એના પુસ્તકની અંદર નોંધેલા છે. એની ઈચ્છાઓ છે, એના પ્લાનિંગ્સ છે, અને એ જે ઈચ્છા, ઓરિજિનલ પ્લાનિંગ્સ ફોર અવર લાઈફ, દેટ ઇઝ હિઝ પરફેક્ટ વિલ. અને જ્યારે આપણે ઈશ્વરનો અવાજ ઓળખતા થઈએ ને પ્રભુ ઈસુ ખ્રિસ્તનો સ્વીકાર કરીએ ને, એના માર્ગમાં ચાલીએ ને, ત્યારે ઈશ્વર આ એની પરફેક્ટ વિલ જે છે ને, સંપૂર્ણ ઈચ્છા છે ને, એ આપણી આગળ પ્રગટ કરતો જાય, એ આપણને બતાવતો જાય, એ આપણને રિવીલ કરતો જાય. ત્યારે આપણને ખબર પડે કે આ ઈશ્વરની ઈચ્છા છે. પણ મેં તમને જે કીધું એ પહેલો નિયમ એનો એ છે કે એ એની આગળ જ પ્રગટ કરે છે, એ ખ્રિસ્ત ઈસુમાં જ પ્રગટ કરે છે. અને એટલા માટે ખ્રિસ્ત ઈસુ સાથેનો અંગત સંબંધ તમારે કેળવો પડે ને. ઈસુ સાથેનો અંગત સંબંધ એટલે કે તમારે એને પ્રભુ તરીકે સ્વીકારવો પડે, અને તમારે એને પ્રભુ તરીકે સ્વીકારો એટલે તારણહાર તરીકે સ્વીકારવો પડે, નવો જન્મ પામવો પડે, તો જ એ થાય. હવે એની ત્રીજી ઈચ્છા, પહેલી ઈચ્છા હિડન વિલ, જે હી ઇઝ નોટ ડિસ્ક્લોઝિંગ ઇટ ટુ એનીબડી. બીજી ઈચ્છા હિઝ પરફેક્ટ વિલ, આપણા જીવન માટે એની પોતાના પ્લાનિંગ્સ, એની પોતાની ઈચ્છાઓ. અને ત્રીજી જે બાબત છે, દેટ ઇઝ હિઝ પરમિસિવ વિલ, દેટ ઇઝ નોટ હિઝ ઓરિજિનલ વિલ. એ એકચ્યુઅલી એની બટ બિકોઝ ઓફ અવર શું કહેવાય, જડતા, આપણી હઠ અને આપણી આડેના લીધે હી પરમિટ્સ અસ ટુ ડૂ દેટ. એકચ્યુઅલી હી ઇઝ નોટ વિલિંગ ટુ ડૂ દેટ. બરાબર, પણ એ આપણે જ્યારે એની પરફેક્ટ વિલને ઓવરટેક કરીએ છીએ, જ્યારે આપણે એની પરફેક્ટ વિલ, સંપૂર્ણ ઈચ્છા છે, એને જ્યારે આપણે ઓવર રૂલ કરીએ છીએ, ત્યારે ઓટોમેટિકલી વી આર લેન્ડિંગ ઇન ટુ હિઝ પરમિસિવ વિલ. એમની મરજી નથી, એ રાજી નથી, પરંતુ આપણી જીદ, આડાઈ અને અનાજ્ઞાનકિતતાને લઈને હી પરમિટ્સ અસ ટુ ડૂ દેટ. એ થવા દે છે. જો બાળક કંઈક જીદ કરે, છોકરું કંઈક જીદ કરે, પપ્પા મારે આ કરવું છે, પપ્પાને ખબર છે કે આ વસ્તુ ખોટી છે, આ કરશે ને તો આને પ્રોબ્લેમ થવાનો છે ભવિષ્યમાં. એ કહે કે બેટા ના, આ ના કરાય, તો કે ના, ગમે તે થાય, મારે આ વસ્તુ કરવી જ છે. આડે કરે, જીદ કરે, અને તારે પપ્પા એને કહે છે કે જો પછી તું જાણે, જે થાય એ હું નહીં જાણું, પડી તારે કરવું હોય તો કે જા મર. બરાબર, સો દેટ ઇઝ વોટ ગોડ ફાધર ઇઝ નોટ વિલિંગ, બટ એ એને કરવાની પરમિશન આપે, દેટ ઇઝ ઇઝ પરમિસિવ વિલ. એ એની ઈચ્છા નથી, એના પ્લાનિંગમાં નથી, દેટ ઇઝ નોટ ઇઝ પરફેક્ટ વિલ. બટ પહેલાંની આડેના લીધે પ્રભુ કહે છે કે જા, તું કર, અને પછી તું જાણે. જો એનું ઉદાહરણ શું ખબર છે? જ્યારે પિલાતની આગળ આ યહૂદીઓ પ્રભુ ઈસુ ખ્રિસ્તને લઈ ગયા, અને ત્યારે પિલાતે કેટલી બધી વખત એમને કીધું કે મને આનામાં કંઈ દોષ દેખાતો નથી. અને પિલાતે એમને છોડવા માટે બહુ પ્રયત્ન કર્યા. એને કહે તમારી માટે હું પાસકા પર્વના દિવસે એક માણસને છોડી દઉં, તો પહેલાં કહે છે કે પેલો ચોર હતો ખૂની, એને છોડી દો કે. પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તે તમે વધસ્તંભ એમના આડે કરી, જીદ કરી, અને છેલ્લે પિલાતે શું કર્યું? હાથ ધોઈ કાઢ્યા. જાઓ, મરો કે છે, તમારે જે કરવું એ કરો કે છે, પણ કે એના રક્તનો બદલો મારા માથા પર નહીં, એનો દોષ મારા માથા પર નહીં. વોટ વોઝ ધ પરફેક્ટ વિલ ઓફ પિલાત? કે આ માણસ નિર્દોષ છે, એને છોડી દો. પણ પેલાની હઠના લીધે, પેલાની આડાને લીધે શું કર્યું કે જાઓ, તમારે જે કરવું એ કરો, પણ હું એમાં કંઈ ના જાણું, એનો દોષ, દેટ ઇઝ હિઝ પરમિસિવ વિલ. આપણા જીવનને માટે ઈશ્વર આવું જ કરતા હોય છે. વન ઇઝ હિઝ હિડન વિલ, that he will not disclose with anybody. Second thing, his perfect will, that is the original plans for our life. And the third thing, second thing is perfect will, કે જે આપણે જીવનને માટે એના ઈચ્છાને ઓરિજિનલ પ્લાન છે. અને થર્ડ થિંગ ઇઝ પરમિસિવ વિલ, કે જે આપણી આડે અને હઠના લીધે એ આપણને એ બાબતો કરવા દે છે. અને એ આપણને એ બાબતો એટલા માટે કરવા દે છે કારણ કે જો
ઈશ્વર છે ને આપણને આપણી જીદ આગળ છોડી દે છે. કેમ? બાઇબલમાં યાકૂબનો પત્ર અને 2 અધ્યાય અને 12મી કલમમાં કહે છે કે સ્વતંત્રતાના નિયમ પ્રમાણે તમારો ન્યાય થવાનો છે. સ્વતંત્રતાના નિયમ પ્રમાણે તમારો ન્યાય થવાનો છે, એવું સમજીને ચાલો તથા વર્તો. સ્વતંત્રતાનો નિયમ એટલે શું? ફ્રી વિલ, મુક્ત ઈચ્છા. ઈશ્વરે આખી પૃથ્વી ઉપર ફક્ત માણસને જ ફ્રી વિલ આપેલો છે. કોઈ પ્રાણીઓ, પક્ષીઓ કે બીજા કોઈને ફ્રી વિલ નથી. ફક્ત મનુષ્યને જ મુક્ત ઈચ્છા આપેલી છે ટુ ચૂઝ ફ્રોમ ગુડ એન્ડ બેડ, સારું અને ખરાબ, એમાંથી પસંદ કરવાની જે બાબત છે એ ઈશ્વરે આપણને જ આપી છે. બાઇબલ કેમ કહે છે કૂતરું પોતાની ઓક તરફ પાછું જાય છે? માણસ, આપણે કૂતરું વોમિટ કરે ને જઈને હી ઇટ્સ દેટ. આપણે નથી કરતા બિકોઝ વી નો દેટ ઇઝ રોંગ. એ ખોટું જ આપણાથી ના કરાય. બરાબર? એ જે ઓળખ છે ને ખોટાની ને ખરાની, એ ટુ ચૂઝ ફ્રોમ ગુડ એન્ડ બેડ. જો જૂના કરારમાં શું કહે છે ખબર છે? હું આજ તારી આગળ જીવન તથા મરણ, આશીર્વાદ તથા શ્રાપ મૂકું છું. પસંદગી હવે આપણે કરવાની છે. પ્રભુ તો બંને મૂકશે. પ્રભુ એમ નહીં કે લે જીવન જ લે, જીવન જ લે, જીવન જ લે, એટલે આશીર્વાદ જ લે, આશીર્વાદ જ લે. નો, એણે રોબોટ નથી બનાવ્યા. આપણે રોબોટ નથી. આપણે ચિપ્સમાં પ્રોગ્રામ ફિક્સ કરી દીધું એવું નથી કર્યું. એણે આપણને મુક્ત ઈચ્છા આપી છે. આપણે આપણી ઈચ્છાથી જે કરીશું જેથી કરીને એ ન્યાયી ઠરે. ઈશ્વરે આપણને મુક્ત ઈચ્છા આપી છે ફ્રીલી, અને એની ઉપરવટ જઈને ઈશ્વર કશું જ નહીં કરે. અને એ મુક્ત ઈચ્છાનો આપણે આપણી વિચાર, વાણી અને વર્તનથી, આપણા સ્વતંત્રતાથી જે રીતે આપણે એનો ઉપયોગ કરીશું ને, એ સ્વતંત્રતાના નિયમ પ્રમાણે આપણો ન્યાય કરવામાં આવશે. હિબ્રુ 9:27 શું કહે છે ખબર છે? માણસને એક જ વાર મરવાનું અને પછી તેનો ન્યાય. એટલે તમે અને હું જે કંઈ કરીએ છીએ, જો આપણે ઈશ્વરની પરફેક્ટ વિલ કે સંપૂર્ણ ઈચ્છા કે ઓરિજિનલ પ્લાન પ્રમાણે નથી કરતા અને અનાંકિતપણાની અંદર આપણે જીવીએ છીએ, ધેન વી વિલ એન્ડ અપ ઇન ધ પરમિસિવ વિલ ઓફ ગોડ. અને તમે જુઓ કે ઈશ્વરની જે પરફેક્ટ વિલ છે, ઈશ્વરની જે ઓરિજિનલ વિલ છે, દેટ પરફેક્ટ વિલ ઓફ ગોડ વિલ બ્રિંગ અસ બ્લેસિંગ્સ, પીસ એન્ડ સેટિસ્ફેક્શન. ઈશ્વરની જે ઓરિજિનલ ઈચ્છા છે, આપણી માટેની જે સંપૂર્ણ ઈચ્છા છે ને, એ તમારી માટે આશીર્વાદો અને શાંતિ અને સંતોષનું કારણ બનશે. પણ જે ઈશ્વરની ઈચ્છા આપણા માટે નથી, પરમિસિવ વિલ જે છે, દેટ વિલ એટ્રેક્ટ જજમેન્ટ અને પનિશમેન્ટ. એની ઈચ્છામાં નથી થયું. અને એટલા માટે આપણને ન્યાય, તમને આશીર્વાદો નહીં મળે, પણ તમને સ્ટ્રેસ, ટેન્શન અને પનિશમેન્ટ એ તમારા માટે મળશે. જો પ્રભુએ જ્યારે યિર્મયાને કહ્યું કે હું તને જ્યારે જ્યાં મોકલું ને ત્યાં તું જા અને હું તને જે કહું એ વસ્તુ તું કર. આ ઈશ્વરે કીધું કે મેં તને તારા જન્મ પહેલાંથી કહે છે કે મેં તને પ્રબોધક તરીકે નિમ્યો છે. એની ઈશ્વરની પરફેક્ટ વિલ હતી. ઈશ્વરનું યિર્મયા માટેનું પરફેક્ટ વિલ શું હતી? કે તું મારા વચનો, મારી ચેતવણી જઈને આપ, મારા પ્રબોધક બન. દેટ વોઝ ધ પરફેક્ટ વિલ. અને યિર્મયાએ શું કહ્યું કે ના પ્રભુ, હું હજુ બાળક છું, મારામાં બુદ્ધિ નથી, મને બોલતા પણ નથી આવડતું. ત્યારે પ્રભુ એને શું કીધું ખબર છે? કે હું બાળક છું એવું ના બોલ. તારે જ્યાં બોલવાનું છે, જે કહેવાનું છે હું તને કહીશ. અને જે તું બોલીશ ને, એ કહે છે કે દિવાલો અને કિલ્લાઓ તોડી પાડશે, એવું કહે છે હું તને બોલવાનું શીખવાડ. યિર્મયા માટે એ અઘરું હતું. તો બી એણે ઈશ્વરની પરફેક્ટ વિલ જે છે ને, એણે પૂરી કરી. પ્રભુએ યિર્મયાને શું કીધેલું ખબર? તારે લગ્ન નહીં કરવાનું. એને પરણવાની પણ ના પાડી હતી. એ બધું, આ બધી બાબતો અઘરી હતી, પણ એ બધી બાબતોમાં યિર્મયાએ બહાના નહીં કાઢ્યા. બરાબર? પણ એને ઈશ્વરની પરફેક્ટ વિલ. અને પછી આગળ શું કહે છે ખબર છે? કે ઈશ્વરે એને રાજ્યોમાં અધિકારી તરીકે નિમ્યો. એને એ કલમ બહુ ગજબ છે. એને રાજ્યોમાં. સો ઇફ યુ ફૂલફિલ ગોડ્સ પરફેક્ટ વિલ, ઇટ વિલ બ્રિંગ બ્લેસિંગ્સ ફોર યુ. એ તમારી માટે આશીર્વાદરૂપ થઈ જશે. જો ગેત્સેમાની વાડીની અંદર જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પ્રાર્થના કરતા હતા અને સ્ટ્રેસમાં હતા, ત્યારે શું બોલ્યા ખબર છે? કે જો બની શકે તો આ પ્યાલો મારાથી દૂર કર. બટ હી વોઝ નોઈંગ કે આ ઈશ્વરની ઈચ્છા નથી. ઈશ્વરની ઈચ્છા, પરફેક્ટ વિલ ઓફ ગોડ વોઝ શું હતું? કે આખા જગતનું તારણ થાય. દેવે પોતાનો એકાકી જનિત દીકરો એટલા માટે જ આપેલો. દેટ વોઝ હિઝ પરફેક્ટ વિલ, કે જે કોઈ તેના પર વિશ્વાસ કરે એનો નાશ ન થાય ને અનંત જીવન. દેટ વોઝ ગોડ્સ પરફેક્ટ વિલ ફોર જીસસ ક્રાઇસ્ટ. અને એટલા માટે ઈસુ ખ્રિસ્તે શું કીધું ખબર છે? કે મારી ઈચ્છા પ્રમાણે નહીં, પણ તારી ઈચ્છા પ્રમાણે. આ આપણે સમજવું બહુ જરૂરી છે. અને એટલા માટે ઈશ્વરની ઈચ્છા શું છે ને જાણવું જરૂરી છે. અને તો જ તમે સમજી શકશો કે ઈશ્વરની ઈચ્છા તમારે કેવી રીતે પૂરી કરી. સો વેન યુ fulfill the perfect will of God, it will bring blessings for you. અને
જ્યારે તમે એ નથી કરતા ત્યારે તમારી પર પરીક્ષણો, નોટ ઓનલી પરીક્ષણો, તમારી પર જજમેન્ટ્સ અને પ્રોબ્લેમ્સ આવે છે. યુનાએ શું કર્યું? યુનાને પ્રભુએ શું કીધેલું કે જા નિનવે શહેરમાં જા અને ચેતવણી આપ. પણ યુનાએ શું કર્યું? ઈશ્વરની ધ પરફેક્ટ વિલ ઓફ ગોડ ફોર યુના, વોટ વોઝ ધ પરફેક્ટ વિલ ઓફ ગોડ? કે તું નિનવેમાં જા ને એમને ચેતવણી આપ. દેટ વોઝ ધ પરફેક્ટ વિલ ઓફ ગોડ ફોર યુના. બરાબર. અને યુનાએ શું કર્યું કે ઈશ્વરની પરફેક્ટ વિલ પૂરી કરવાના બદલે એ ઈચ્છાની વિરુદ્ધમાં તાર્સીસ જવાના માટે વણમાં ચડી બેઠો. એ વણમાં જતો રહ્યો અને ઈશ્વરે ઈચ્છ્યું હોત તો એને વણમાં જ ના ચડવા દીધો હોત અને એને કીધું હોત કે જા છાનમાની તો નિનવેમાં જા. બરાબર છે. પણ ઈશ્વરે એવું ના કીધું, એને ચડવા દીધો. એ વણમાં ગયો, ખુશ થયો અને મારે ઊંઘી ગયો અંદર ભંડાકિયામાં જઈને. એને એમ કે મને કોઈ જોતું નથી. સી વોટ વોઝ ધ પરફેક્ટ વિલ ઓફ ગોડ? તું નિનવે જા અને વચન આપ. વોટ વોઝ ધ પરમિસિવ વિલ? ઈશ્વરે એને શું કીધું? વણમાં ચડવા બી દીધો અને કરવા દીધું. પણ પછી શું થયું? જજમેન્ટ આવ્યું, પનિશમેન્ટ આવ્યું. શું થયું? પછી ઈશ્વરે સમુદ્ર પર શું લાયા? કે જે તોફાન લાવ્યો. અને પછી એની નામની ચિઠ્ઠીઓ નીકળી અને પછીથી એને સમુદ્રમાં નાખી દેવામાં આવ્યો અને 3 મિનિટ સુધી, 3 દિવસ અને રાત એ માછલીના પેટમાં ત્યાં આગળ રહ્યો. અને પછી ત્યાં એને પસ્તાવો થયો અને પછી એણે માફી માગી અને પછી પ્રભુ એને માફ કર્યો અને પછી એ ગયો સીધો બીધો ત્યાં ગયો. સો ઇફ યુ મિસ ધ પરફેક્ટ વિલ ઓફ ગોડ, દેન યુ હેવ ટુ ફેસ ધ કોન્સિક્વન્સીસ. તમારે ઈશ્વરના જજમેન્ટમાં તમારે જવું પડશે. આજે આપણે આપણા જીવનો તપાસીએ. આજે આપણે ક્યાં છે? આપણા જીવનની અંદર ઈશ્વરની પરફેક્ટ વિલ આપણે પૂરી કરીએ છીએ કે નથી કરતા? હું લેમેન છું, તમે પાસ્ટર હો, હું પાસ્ટર હોઉં કે હું પ્રીચર હોઉં કે હું ડીસુ હોઉં કે હું બિશપ હોઉં કે હું સેક્રેટરી હોઉં કે હું પાસ્ટર કમિટીનો મેમ્બર હોઉં કે હું સંસ્થાનો અધિકારી હોય કે હું વોટ એવર આઈ મે બી, આજે તમે જ્યારે સેવામાં જોડાયા ને એ વખતે ઈશ્વરની પરફેક્ટ વિલ, તમારું તેડું શું હતું? અને આજે તમે ક્યાં છો? તમે દરેક જણ વિચારો. વોટ એવર યુ મે બી, વોટ ઇઝ ધ પરફેક્ટ વિલ ઓફ ગોડ? તમે આજે નિનવેના રસ્તા પર છો, નિનવેમાં છો કે તાર્સીસમાં છો? થિંક અબાઉટ ઇટ. જો તમે તાર્સીસમાં છો તો બી કેરફુલ, તૈયાર રહેજો. સમુદ્રમાં નાખી દેશે પ્રભુ, માછલીના પેટમાં, અને એવા ભંડાકિયાની અંદર, સમુદ્રના એવા ઊંડાણમાં જશો કે કોઈ કાઢી નહીં શકે. પરફેક્ટ વિલને ઓવરટેક કરીને પરમિસિવ વિલમાં આવ્યા, દેન યુ હેવ ટુ ફેસ ધ જજમેન્ટ, યુ હેવ ટુ ફેસ ધ કોન્સિક્વન્સીસ, યુ હેવ ટુ ફેસ ધ પ્રોબ્લેમ્સ. કારણ કે ઈશ્વરની તમારા જન્મ પહેલાંની એની પરફેક્ટ વિલને તમે ઓવરટેક કર્યો છે અને પ્રભુ એ બાબતને ચલાવી લેતા નથી. તો પ્રભુ આપણી પાસે શું માગે છે? પ્રભુ આપણી પાસે શું માગે? જો બહુ અજાયબ જેવી વસ્તુ ઈશ્વર આપણી, જો પહેલી બાબત આપણે જે જોઈ એ ઈશ્વરની ઈચ્છા તમારે જો ઓળખવી હોય તો પહેલું તો તમારે ઈશ્વરનો અવાજ ઓળખતા શીખવું પડે. અને ઈશ્વરનો અવાજ તમારે ઓળખવો હોય તો એની સાથે અંગત સંબંધ તમારે બાંધવો પડે, પર્સનલ રિલેશનશીપ. અને પર્સનલ રિલેશનશીપ તમે ત્યારે જ બાંધી શકો કે જ્યારે તમે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો પ્રભુ તરીકે સ્વીકાર કર્યો, અંગત તારનાર તરીકે સ્વીકાર કર્યો. અને જો તમે સ્વીકાર કર્યો છે તો જ યહોવા બાપ દેવ એની મરજી ખ્રિસ્ત ઈસુમાં, એટલે એની ઈચ્છા ખ્રિસ્ત ઈસુમાં તમારી આગળ રિવીલ કરશે. બરાબર? એટલે અને દેટ ઇઝ ધ ફર્સ્ટ પોઈન્ટ. અને બીજી બાબત છે કે જ્યારે આ બધું થશે ત્યારે એ તમારી આગળ રિવીલ કરશે તો એની પરફેક્ટ વિલને તમારે ફૂલફિલ કરવાની છે. તમે ઇફ યુ આર ફૂલફિલિંગ હિઝ પરફેક્ટ વિલ, દેન ઇટ વિલ બ્રિંગ બ્લેસિંગ્સ ફોર યુ. ઇફ યુ આર ઓવરટેકિંગ હિઝ પરફેક્ટ વિલ, દેન યુ વિલ બી લેન્ડિંગ ઇન ટુ પરમિસિવ વિલ એન્ડ દેટ વિલ એટ્રેક્ટ જજમેન્ટ એન્ડ પનિશમેન્ટ ફોર યોર લાઈફ. ધીસ ઇઝ ધ reality. This is the truth. This is the hardcore truth about the life, what Bible says. હવે બીજી વસ્તુ, ઈશ્વર આપણી પાસે શું માગે છે? તો રોમિયોનો પત્ર અને 12મો અધ્યાય અને તેની પહેલી ને બીજી કલમ હું તમારી આગળ વાંચવા માગું છું. અને શું કહે છે? પ્રભુ આપણી પાસે શું માગે છે? તો કહે છે કે તો બીજી બાબત પ્રભુ આપણી પાસે શું માગે છે? પહેલી બાબત આપણે જોઈ ગયા, બીજી બાબત તો કહે છે કે તેથી ભાઈઓ, હું તમને વિનંતી કરીને કહું છું કે દેવની દયાની ખાતર તમે તમારા શરીરોનું જીવતું, પવિત્ર તથા દેવને પસંદ પડે એવું અર્પણ કરો. એ તમારી બુદ્ધિપૂર્વકની સેવા છે.
વિચારીને કેવી રીતે વિચારવાનું? સ્વતંત્રતાના નિયમ પ્રમાણે ટુ મેક અ ચોઇસ કે હું મારા શરીરનું, મારા આત્માનું, મારા મનોનું, મારા વિચારોનું, મારા સર્વસ્વનું જીવતું પવિત્ર અને દેવને પસંદ પડે એવું અર્પણ કરું. એ મારી બુદ્ધિ, મારે વિચારથી મેં કરેલું બુદ્ધિપૂર્વકની સેવા છે. અને કે છે આ જગતનું રૂપ તમે ન ધરો, પણ તમારા મનથી નવીનતાને યોગ તમે પૂર્ણ રીતે રૂપાંતર પામતા જાઓ. આ જગતનું રૂપ તમે ના ધરો, એનો એવું કેમ કહે છે? એવું એટલા માટે કહે છે કે કદાચ તમે આ જગતનું રૂપ ધરી પણ લો, અને એટલા માટે તમને કહે છે કે તમે ના ધરો, આ જગતનું રૂપ તમે ના ધરો. અને જો આપણે આપણા શરીરનું જીવતું પવિત્ર અને દેવને પસંદ પડે એવું અર્પણ કરીએ છીએ, આ જગતનું રૂપ આપણે ધરતા નથી, તો શું થાય છે? તો કહે છે એવું થાય છે. અને કહે છે તમે નવીનતમ, તમારા મનથી નવીનતાને યોગ્ય પૂર્ણ રીતે રૂપાંતર ડે બાય ડે તમે રૂપાંતર પામતા જાઓ તો શું થશે? તો કહે છે કે તો એમ કરવાથી એથી દેવની સારી તથા માન્ય તથા સંપૂર્ણ ઈચ્છા શું છે એ તમે સમજી શકશો. શું કહે છે? દેવની સારી કોની માટે? તમારી માટે. તમારી માટે જે સારું છે અને જે ખોટું છે, યુ ડોન્ટ નો. કારણ કે તમે ભવિષ્ય જાણતા ને, આપણે ભવિષ્ય જાણતા નથી. એટલે મારા ભવિષ્યના માટે શું સારું છે શું ખોટું છે, ઘણી વખત આપણે કન્ફ્યુઝ થઈ જાય કે હું શું કરું બાપા, બરાબર. પણ ઈશ્વરને ખબર છે કે તમારી માટે શું સારું છે. સો કહે છે તમારી માટે સારી, અને પછી કહે છે કે માન્ય, ગુડ, એક્સેપ્ટેબલ ટુ હુમ? ટુ ગોડ. તમે જે કંઈ પણ કરો છો એ ઈશ્વરને એક્સેપ્ટ થવું જોઈએ. તો કહે છે કે તમારી સારી, અને કહે છે કે માન્ય હોય, માન્ય એટલે ઈશ્વરને માન્ય, એક્સેપ્ટેબલ, અને કહે છે સંપૂર્ણ. શું સંપૂર્ણ? એટલે પરફેક્ટ વિલ. સારી, માન્ય તથા સંપૂર્ણ, ગુડ, એક્સેપ્ટેબલ અને પરફેક્ટ વિલ. એ શું છે? એ તમે પારખી શકશો. તમારા જીવનમાં ઈશ્વરની ઈચ્છા શું છે એ પારખવા માટે શું કરવું પડે? તમારા જીવનોનું, તમારા અસ્તિત્વનું, તમારા શરીરોનું, તમારા મનોનું જીવતું પવિત્ર દેવને પસંદ પડે એવું અર્પણ બુદ્ધિપૂર્વક આ જગતનું રૂપ ધારણ કર્યા વગર રોજ નવીનતમના ધોરણે રિન્યૂ થતા જઈને જ્યારે આપણે ઈશ્વરના ચરણોમાં આવીએ છીએ, આવું કરીએ ત્યારે ઈશ્વર એની સારી, આપણા માટેની સારી, એને એક્સેપ્ટેબલ, હી અપ્રૂવ્સ દેટ, અને સંપૂર્ણ એટલે કે આપણા જન્મ પહેલાં એણે આપણી માટે જે યોજના, પરફેક્ટ વિલ એણે જે નક્કી કરી રાખેલી છે એ આપણે પારખી, એ આપણી આગળ રિવીલ કરશે. રિવીલ કરવા માટેનો આ બીજો નિયમ છે. ઈશ્વરની ઈચ્છા. પહેલો નિયમ, તારણ પામવું પડશે, ઈશ્વર સાથેના સંબંધ, ઈસુ ખ્રિસ્ત સાથેના સંબંધ કેળવવા પડશે, તમારા કાન કેવા કેળવવા પડશે, તો જ તમે એ જાણી શકશો. અને બીજો નિયમ જે છે પરફેક્ટ વિલ જાણવાનો, એ બીજો નિયમ એ છે કે તમે તમારી જાતોનું સંપૂર્ણ ટ્રાન્સફોર્મેશન, પવિત્ર જીવન એ તમે જ્યારે ઈશ્વરને આપો છો અને ઈશ્વરને આધીન થાઓ છો ત્યારે એની ઈચ્છા એ તમારી આગળ પ્રગટ કરે છે, જગતના ધારાધોરણ પ્રમાણે નહીં. એટલે જો રૂમી 8મો અધ્યાય, અને જ્યારે તમે છે ને, એનો અર્થ એવો થયો કે તમે ઈશ્વરમય જીવન જીવતા નથી, અને જગતના ધારાધોરણ પ્રમાણે જો તમે જીવન જીવો છો અને પાપમય જીવન જીવો છો તો તમે આત્મિક નથી પણ દૈહિક છો, અને તમે ઈશ્વરની ઈચ્છા પામી શકતા નથી. જગતના ધારણ ધોરણ પ્રમાણે તો તમે જીવન જીવો છો તો ઈશ્વર કદાપી એની ઈચ્છા, અને તમે આત્મિક નથી પણ તમે દૈહિક છો. શું કહે છે? અને જેઓ દૈહિક છે અને આત્મિક નથી એની આગળ ઈશ્વર કદી એની ઈચ્છાઓ પ્રગટ કરતો નથી. જો રૂમી 8મો અધ્યાય અને 5મી કલમથી આગળ હું વાંચીશ. શું કહે છે? કેમ કે જેઓ દૈહિક છે તેઓ દૈહિક બાબતો પર મન લગાડે છે, પણ જેઓ આત્મિક છે તેઓ આત્મિક બાબતો પર મન લગાડે છે. દૈહિક મન તે મરણ છે, પણ આત્મિક મન તે જીવન તથા શાંતિ છે. તમે જ્યારે આત્મિક જીવન જીવો છો ને, તમે પ્રભુની પરફેક્ટ વિલના હિસાબે તમે જ્યારે જીવન જીવો છો ને, તમારા શરીરનું જીવતું પવિત્ર અને દેવને પસંદ પડે એવું જ્યારે અર્પણ કરો છો ને, ત્યારે શું કહે છે કે આત્મિક મન શું છે? તો કહે છે કે આત્મિક મન તે જીવન તથા શાંતિ છે, અને દૈહિક મન શું છે? તે દૈહિક મન તે મરણ છે. અને પછી શું કહે છે આગળની કલમમાં કે કારણ કે દૈહિક મન તે દેવ પર વેર છે, કેમ કે તે દેવના નિયમને આધીન નથી અને થઈ શકતું પણ નથી. જો દેવ પર વેર, ત્યાં શું છે? પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર
પ્રભુ શ્રી કૃષ્ણ સાથે પર્સનલ રિલેશનશિપ, તો જ ઈચ્છા તમને પ્રગટ કરશે. અને અહીંયા દેવના વેરી છો, અને જો તમે દેવના વેરી છો તો દેવ એની ઈચ્છા તમારી આગળ પ્રગટ નહીં કરે. તો તમારા જીવનમાં દેવની ઈચ્છા શું છે એ જાણવા માટે તમારે આત્મિક બનવું પડશે. અને જો તમે આત્મિક બનો છો તો શું થાય છે? 8મી કલમમાં શું કહે છે? જેઓ દૈહિક છે તેઓ દેવને પ્રસન્ન કરી શકતા નથી. જેઓ દૈહિક છે તેઓ દેવને પ્રસન્ન કરવું, આ શબ્દ સમજજો. જ્યારે કહે છે કે ઘેટા પાળકો રાત્રે ચારતા હતા અને પછી કહે છે દૂતોનું ટોળું ઉપર આકાશમાં આવ્યું અને પછી એમણે કીધું કે પરમ ઊંચામાં હોસાના, અને કહે છે કે હું આનંદની સુવાર્તા તમારી માટે કહે છે અમે લાયા છે, અને કહે છે તમારા માટે એક તારણહાર જન્મ છે. અને આગળ વાત આપણે જોઈએ છીએ ત્યારે શું કહે છે કે આગળ શું કહે છે કે પરમ ઊંચામાં દેવને મહિમા થાવ, અને કહે છે આ પૃથ્વી પર જે લોકો વિશે દેવ પ્રસન્ન છે તેઓને શાંતિ થાવ. જો સુવાર્તા આખા જગતમાં બધાને માટે હતી, પણ આખા જગતમાં સુવાર્તા આવી એટલે બધાને શાંતિ થઈ? નો. શાંતિ કોને થઈ? તો કહે છે કે દેવ જેના વિશે પ્રસન્ન છે ને તેને જ શાંતિ થઈ. અને અહીંયા આગળ 8મી કલમમાં શું કહે છે કે જેઓ દૈહિક છે તેઓ દેવને પ્રસન્ન કરી શકતા નથી. એનો અર્થ એવો થયો કે જેઓ આત્મિક છે તેઓ જ દેવને પ્રસન્ન કરી શકે છે. અને જો દેવ તમારી પર પ્રસન્ન થાય તો જ તમને એની ઈચ્છા કહે. દેવને તમારા જીવનમાં શું ઈચ્છા છે એ તમારે જાણવું હોય, તમારે દેવને પ્રસન્ન કરવો પડે. અને તમારે દેવને પ્રસન્ન કરવો હોય તો તમારે એની જોડે સંબંધ કેળવવો પડે, અંગત સંબંધ, એને પ્રભુ તરીકે સ્વીકારવો પડે. અને બીજું કે પવિત્રતામાં તમારે જીવવું. આ 2 નિયમ છે. આ તમારે બહુ ધ્યાન રાખવું પડે જો તમારે પ્રભુની ઈચ્છા જાણવી હોય તો. અને કહે છે કે તમને એ કહે છે કે તો એને કહે છે શાંતિ મળશે. કહે છે તમને શાંતિ મળશે. શાંતિ કોને થાવ? તો કહે છે ઈશ્વર જેને પર પ્રસન્ન હોય ને એને જ શાંતિ થાય છે. અને મનની શાંતિ. તમે જો આ ઈશ્વર શું કહે છે ખબર છે? પૃથ્વી ગીતશાસ્ત્ર 46માં કહે છે પૃથ્વી ઉત્તલ પાતલ થાય, પર્વતો ચડી જાય અને સમુદ્રનું પાણી બોલો. અત્યારે શું છે? અત્યારે શું છે? અત્યારે પૃથ્વી ઉત્તલ પાથલ થઈ ગઈ છે, બરાબર. પણ જે પ્રભુના છે ને એના હૃદયમાં શાંતિ હશે. જે પ્રભુનો અવાજ ઓળખે છે ને એના હૃદયમાં શાંતિ હોય, બરાબર. કારણ કે શું કહે છે? કારણ કે પાણી વળવાય તો બી કારણ કે દેવ આપણી સાથે છે. અને ઈશ્વરે શું કીધું છે ખબર છે? કે મારી શાંતિ હું તમને આપીને જાઉં છું. જેમ જગત આપે છે તેમ નહીં. તમારા હૃદયોને વ્યાકુળ થવા ના દો અને બીવા પણ ના દો. કારણ કે ઈશ્વરની ઈચ્છા પ્રમાણે જો તમે જીવો છો, ઈશ્વરની ઈચ્છા એટલે એનો સંકલ્પ પ્રમાણે, એનો સંકલ્પ એટલે આપણા જન્મ પહેલાં એણે જે આપણા માટે નક્કી કરી રાખ્યું છે એ પ્રમાણે. તો કહે છે કે જેઓ દેવના ઉપર પ્રેમ રાખે છે અને તેના સંકલ્પ પ્રમાણે તેડાયેલા છે તેઓને એકંદરે સઘળું હિતકારક નીવડે છે. આ બાઇબલ સ્પષ્ટપણે કહે છે. દેવનો સંકલ્પ એટલે તમારા જન્મ પહેલાં તેણે તમારા માટે કરેલી યોજના અને પ્લાનિંગ્સ, હિઝ પરફેક્ટ વિલ. ઇફ યુ લીવ એકોર્ડિંગ ટુ હિઝ પરફેક્ટ વિલ તો એ તમારું બધું સારું થશે. પ્રોસ્પેરિટી ગોસ્પલની વાત નથી કરતો. ઈશ્વરે શું કીધું છે? આ જગતમાં શું છે? તમને સુખ સાહેબી છે, ગાડી બંગલા કાર છે? નો. આ જગતમાં તમને સંકટ છે, પણ હિંમત રાખો, જગતને મેં જીત્યું છે. પ્રોબ્લેમ્સ તો આવશે, પ્રોબ્લેમ્સ આવવાના છે, પણ કહે છે કે એકંદરે સઘળું હિતકારક નીવડે છે, બરાબર. અને આ જ બાબત મુખ્ય છે, જે બાબત હું તમને કહેવા માંગતો હતો અત્યારે. કે પહેલી બાબત કે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો સ્વીકાર, અને બીજી બાબત કે તમારા જીવનોનું પવિત્રકરણ અને એનું શું કહેવાય શુદ્ધિકરણ તમે કરો તો જ તમને દેવની ઈચ્છા જાણવા મળશે. ઈશ્વરની પરફેક્ટ વિલ પ્રમાણે ચાલો તો આશીર્વાદો મળશે. ઈશ્વરની પરમિસિવ વિલ પ્રમાણે ચાલશો તો જજમેન્ટ બનશે. આ અત્યારે મારા સંદેશાનો આ પહેલો ભાગ પૂરો થયો. ઈશ્વરની તમારા જીવનમાં શું ઈચ્છા છે એ જાણવા માટે તમારે એને લાયક બનવું પડે. આજે મેં તમને જે કીધું એ નિયમો કીધા કે આ નિયમો તમારે જીવનમાં કેળવવા પડશે. જેમ કે મેં તમને પહેલો નિયમ કીધો, બીજો નિયમ કીધો, અને હવે પરફેક્ટ વિલ જે છે ઈશ્વરની, દેટ વિલ બ્રિંગ બ્લેસિંગ્સ ફોર યુ, અને પરમિસિવ વિલ જે ઇટ વિલ બ્રિંગ અ જજમેન્ટ ફોર યુ. ચોઇસ ઇઝ યોર્સ. હવે આવતા શનિવારે હું આ સંદેશાનો અડધો ભાગ તમારી આગળ ફરી પ્રભુની ઈચ્છા હશે તો હું રજૂ કરીશ આવતા શનિવારે. અને એમાં આપણે જોઈશું અત્યારે આપણે ઈશ્વરની ઈચ્છા જાણવા માટે શું શું જોઈએ, 2 નિયમો જોયા. અને પેલું જે જોઈશું એ આપણે પ્રભુ પોતાના લોકોની આગળ જે ઈચ્છા અને પ્લાન્સ પ્રગટ કરે છે એવા લોકો, જો તમે તારણ પામેલા છો, તમે પવિત્ર જીવન જીવો છો, એ વસ્તુ બરાબર છે. પણ એની સાથે સાથે જ્યારે તમે તારણ પામીને પવિત્ર જીવન જીવો છો ને ત્યારે તમારામાં અમુક બાબતો આવે, એ અમુક લાયકાતો અને અમુક કેલિબર્સ ગુણો આવે, બરાબર. એટલે ઈશ્વર
એવા કયા ગુણો અને કયા ઈરાદા તમારી પાસે, કયા લાયકાત તમારી પાસે માગે છે, એ ગુણો આવતા અઠવાડિયા એટલે શનિવારે આપણે જોઈશું. એ ગુણોના લીધે, કઈ લાયકાતના લીધે ઈશ્વર તમારી આગળ એની ઈચ્છા પ્રગટ કરે છે. અને બીજી જે બાબત આપણે જોવાના છે એ ઈશ્વરની ઈચ્છાના પ્રકાર. બરાબર કે ઈશ્વર ઈચ્છા પ્રગટ કરે છે એના પ્રકાર, કે ઈશ્વર કઈ કઈ રીતે તમારી આગળ પ્રગટ કરશે. જેમ પહેલાંના જમાનામાં હતું કે પ્રબોધકો દ્વારા પ્રગટ કરતા હતા, સંદર્શનો દ્વારા પ્રગટ કરતા હતા, એ રીતે ઈશ્વરને પેટર્ન્સ છે, એની અમુક રીત છે, એ પ્રમાણે ઈશ્વર પ્રગટ કરે છે. એટલે એ બાબત આપણે જોઈશું કે ઈશ્વર કઈ કઈ રીતે આપણા જીવનની અંદર એ બધું પ્રગટ કરે છે. સો ફોર ટુડે ધીસ ઇઝ ધ થિંગ. અને જો આવતા શનિવારે ઈશ્વર જીવતા રાખશે તો આપણે ફરી મળીશું. કારણ કે મારે તો જીવવું તે ખ્રિસ્ત અને મરવું એ લાભ છે. અને એટલા માટે ઈશ્વરની ઈચ્છા જ્યારે જો તમે શોધો છો અને એ પ્રમાણે જ્યારે તમારા કાન કેળવો છો, એ પ્રમાણે જો તમને ઈશ્વરની ઈચ્છા ઓળખતા આવડી ગયું ને, નોટ ઓન્લી ફોર યોર પર્સનલ લાઈફ, તમારા કુટુંબને માટે, તમારા સમાજને માટે, તમારી સોસાયટીને માટે, તમારા દેશને માટે અને આ પૃથ્વીને માટે ઈશ્વરના પ્લાનિંગ્સને, એની ઈચ્છાઓ ઓળખતા જો તમે શીખી ગયા ને, તો યુ વિલ બીકમ અ પાવરફુલ મેન ઓફ ધ ગોડ, પ્રભુનો સામર્થ્યવાન. અને આપણે એ જ બાબત મેળવવાની છે, આપણે એ બાબત કેળવવાની છે. આવો આપણે પ્રાર્થના કરીને પ્રભુની કૃપા માંગીએ કે પ્રભુએ આપણને જે વચનો અત્યારે શીખવ્યા એ બાબતો આપણે પાડીએ, ને આવતા અઠવાડિયે પ્રભુ આપણને જે શીખવા માંગવાનો છે એ માટે આપણે તૈયાર થઈએ. આપણે આંખો બંધ કરીએ ને પ્રભુની કૃપા માંગીએ. પ્રભુ, અમે તમારી સહાયને કૃપા માંગીએ છીએ, કારણ કે તમારી સહાય અને તમારી કૃપા વગર અમે કંઈ કરી શકતા નથી. તમારાથી નિરાળા રહીને અમે કશું કરી શકતા નથી. અને એટલા માટે પ્રભુ અત્યારે અમારા જીવનો તમારી સમક્ષતામાં લાવીએ છીએ. અમારા જીવનોને તમે સ્પર્શ કરો પ્રભુ. પ્રભુ, અમે તમને ઓળખીએ, તમારો અવાજ ઓળખીએ, અને પ્રભુ તમને અંગત તારનાર તરીકે અમે સ્વીકારીએ, જેથી કરીને પ્રભુ તમારી સાથેનો અમારો સંબંધ પ્રસ્થાપિત થાય. અને એટલા માટે ઈશ્વર યહોવા બાપ ખ્રિસ્ત ઈસુમાં એની મરજી, એની ઈચ્છા અમારી સમક્ષતામાં પૂરી કરે. એટલું જ નહીં પ્રભુ, પણ અમે અમારી સમજણ બુદ્ધિથી, અમારા શરીર